દાદરાનગર હવેલીમાં વિકાસના કામો બાબતે કોંગ્રેસ નેતા પ્રભુ ટોકીયાએ ભાજપ સામે આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં સેંકડો સમસ્યાઓ હોવા છતાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જનતાના પ્રશ્નોના નિરાકરણમાં સદંતર નિષ્ફળ ગયા છે। કેન્દ્રમાં મોદી સરકાર અને ભાજપનું શાસન હોવા છતાં દાદરાનગર હવેલી વહીવટી અધિકારી સમક્ષ ભાજપના નેતાઓની કોઈ સુનાવણી થતી નથી। દાદરાનગર હવેલીમાં રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો છે એ જ ખબર નથી પડતી। વરસાદ પહેલાં રિંગ રોડ બનાવવામાં આવ્યો તે રોડ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। સેલવાસમાં 1200 બેડની હોસ્પિટલના બાંધકામ પર પણ પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે પ્રશાસક પ્રફુલ્લ પટેલ દર વખતે જાહેર મંચ પર બાંધકામની ગુણવત્તા અને પારદર્શિતા વિશે વાત કરે છે। શું દાદરાનગર હવેલી જિલ્લા વહીવટીતંત્ર અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ આ મામલે નક્કર કાર્યવાહી કરશે અને આ જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરશે? જે કલેક્ટર કાર્યાલયમાં ત્રીસરા મંજિલ ઉપર જે પીઓપી કરવામાં આવ્યું યા પીવીસી હતું, જે પણ હતું એ પીવીસી લેવલનું જે કામ હતું એ તૂટી ગયેલું છે અને એક સાઈડનું આખું તૂટી ગયેલું છે અને માનમાન મારા ખ્યાલથી 1 વર્ષ થયું છે વસ્તુ પર। આપના ચેનલના માધ્યમથી પ્રદેશની જનતા, ભાજપના પ્રશાસન કે પ્રશાસક મહોદયથી આ વાત પહોંચાડવા માંગીએ કે જ્યારે વિકાસના કાર્યોની વાત આવે યા વિકાસના કામો થાય ત્યારે આખી પૂરી ટીમ પ્રશાસક મહોદયની અગુવાઈમાં દોરા કરવા જાય છે। ભાજપના નેતાઓ દોરા કરવા જઈ રહ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે નગરપાલિકા પ્રમુખ હોય કે સાંસદ વગેરે એ લોકો દોરા કરવા જાય છે। ઇવન દિલ્હીથી કોઈ આવાળા અધિકારીઓને બી ત્યાં દોરા કરાવવા લઈ જાય છે। પણ જ્યારે આવી કોઈ ઘટના બને છે, જ્યારે કોઈ આવી અનબનાવ વસ્તુ બને છે, ત્યારે આ લોકો દોરા કેમ નથી કરતા? આપણા ચેનલ માધ્યમથી મને નિવેદન છે કે આ જે ઘટના બની છે, ભાજપના નેતાઓ કે ભાજપના કાર્યકાળમાં, ભાજપની સરકારમાં આ બધું ઘટનાઓ થઈ રહી છે અને માનનીય પ્રશાસક મહોદય દ્વારા આખા ટીમ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે વિકાસના કાર્યોમાં જરા પણ અમે કોમ્પ્રોમાઇઝ નહીં કરીશું। તો શું આ જગ્યા પર કોમ્પ્રોમાઇઝ થયેલું છે? આ ફક્ત પહેલી વાર નથી થયું, એના પહેલાં તમે આ રોડ જુઓ, રોડમાં આખી નગરપાલિકા, આખું જિલ્લા પંચાયત, દાદરાનગર પૂરા રોડ સત્યાનાશ થઈ ગયેલા છે, કોઈ સુધ લેવા નથી। એવી રીતે અમુક સમય પહેલાં મેડિકલ કોલેજનું સ્લેબ તૂટી ગયેલું હતું એક વિસ્તારનું હતું। આ જે નવી મેડિકલ કોલેજ બની રહી છે એમાં બી જે બીજા ત્રીજા ફ્લોર પર પાણી ટપકતું છે। તો આજે બધું થઈ રહ્યું છે, વિકાસની જે મોટી મોટી વાતો કરશે, વિકાસની સાથે ગુણવત્તાની જે વાતો વાત કરી રહ્યા છે અને આ તમામ કામો માનનીય પ્રશાસક મહોદયના ચહિતા કોન્ટ્રાક્ટરો દ્વારા આ બધા સિવિલનું કામ હોય, રોડનું કામ હોય કે જે બી ડેવલપમેન્ટમાં જે કામો થઈ રહ્યા છે એ તમામ કામો એમના ચહિતા કોન્ટ્રાક્ટરો દ્વારા અને એમના નિગરાનીમાં બધું થઈ રહ્યું છે। તો સવાલ આ આવે છે કે જે બીજા રાજ્યોમાં 40% જે કમિશનની વાત આવી રહી છે, શું દાદરાનગર હવેલીમાં ભાજપ અને પ્રશાસક મહોદયના અમુક જે અધિકારીઓ છે મળીને શું અહીંયા પણ 40%નું કમિશન તો નહીં ચાલી રહ્યું હોય? આ એક જાતનો વિષય છે અને આવનાર સમયમાં જ્યાં પણ રજૂઆત પડશે અમે રજૂઆત કરીશું।